બરાબર. ઓકે, તો શરૂ કરીએ હવે. 9 વિદ્યાર્થીઓ થઈ ગયા છે. ગઈકાલે આપણે આજે દશાંશ પદ્ધતિઓ છે એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી અને એ જે સંખ્યા રેખા છે એનો ઉપયોગ આગળ ક્યાં ક્યાં કરવો એની ચર્ચાઓ આપણે થોડી થોડી કરી ગયા છીએ. હવે આપણે એનાથી આગળ જોવાનું છે. આજે આપણે સંખ્યા રેખાની મદદથી જે દશાંશ સંખ્યાઓ છે એની અંદર આપણે કઈ રીતે સરવાળા બાદબાકી કરી શકીએ એની ચર્ચાઓ આજે કરવાની છે. તો તમને તમારી સ્ક્રીન ઉપર તમારા પાઠ્યપુસ્તકનું એક પેજ દેખાશે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સીધે સીધું એ પેજ કાઢજો. પેજ નંબર છે 184 184. બરાબર. તેમાં આવી રીતે સંખ્યા રેખા આપી છે. હવે સંખ્યા રેખા ઉપર કઈ રીતે સંખ્યા બતાવી એનો અભ્યાસ છઠ્ઠા ધોરણમાં આપણે કરી ગયા છીએ. બરાબર. આવી રીતે સમય સંખ્યાઓને બતાવવાની થાય છે. હવે એના આધારે સરવાળા બાદબાકી કેમ કરવા એની ચર્ચા આપણે કરીએ. ધારો કે મારે સરવાળો કરવો છે 2/4 નો સરવાળો મારે કરવો છે 3/4 સાથે. ઘણા લોકો શું કરે છે તો કે ઉપરનાનો ઉપરનો અને નીચેનાનો નીચે સરવાળો કરીને જવાબ 5/8 લઈ આવે છે કે જે આપણો જવાબ છે એ ખોટો પડે છે. અને રીત આખી અલગ છે. લસા લઈને આપણે સરવાળા કરવાના હોય છે જેની આપણે અગાઉ કરી ગયા છીએ. અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે. એટલે સૌથી પહેલાં તો અહીં મારે સંખ્યા રેખા દોરવી પડે. એટલે મારી સંખ્યા રેખા હું દોરું છું. આ થઈ ગઈ મારી સંખ્યા રેખા. બરાબર. બંને બાજુ મારે આ રીતે રેખા બતાવવાની છે. બે બાજુ મારે આવી રીતે એરો બતાવવો પડે. હવે શરૂઆત કરીશ શૂન્યથી. આ થયું શૂન્ય. એના પછી એક નહીં મૂકું. મારે દશાંશ સંખ્યાઓ મૂકવી છે. છેદમાં શું છે તો કે 4 છે એટલે હું અહીં મૂકીશ 1/4, પછી મૂકીશ 2/4, પછી મૂકીશ 3/4, પછી મૂકીશ 4/4 અથવા એને આપણે કહેશું 1. બરાબર. 4 4 ઉડી જાય એટલે આપણને ખબર છે 1 વધે ને 1 પણ લખાય. એના પછી આવશે 5/4 અથવા 1.1/4. પછી આવશે 6/4, 7/4, પછી આવશે 8/4 અથવા આને આપણે કહેશું 2. બરાબર. પછી આવશે 9/4. છેલ્લે લખી નાખું છું 10/4. બરાબર. હવે સરવાળો કરવાનો છે એટલે આપણને ખબર છે કે અગાઉ આપણે સંખ્યા રેખાથી સરવાળો કેમ કરવો એની વાત કરી ગયા છે કે તમારે જો સરવાળો કરવો હોય તો તમારે ડાબી બાજુથી જમણી બાજુ ખસવું પડે. બાદબાકી કરવી હોય તો જમણી બાજુથી ડાબી બાજુ ખસવું પડે. બરાબર. સોરી. એટલે સરવાળો મારે કરવાનો છે 2/4 નો. એટલે પહેલાં તો 2/4 ની સંખ્યા ગોતું તો કાઢી એને હું આ રીતે સહેજ મોટો લીટો કરીને બતાવી દઉં છું. હાઇલાઇટ કરી દઉં છું. હવે શું છે એના પછીની નિશાની કઈ છે તો કે પ્લસની છે. એટલે મારે કઈ બાજુ જવાનું તો કે આમ જવાનું, આ દિશામાં. બરાબર. પછી શું છે તમારે ઉપર જ જોવાનું છે, અંશ જ જોવાનો છે. કેટલા છે 3. એટલે કે મારે જમણી બાજુ 3 કૂદકા મારવાના છે. એટલે જો એક પહેલો કૂદકો મારું છે. આ પહેલો કૂદકો, આ બીજો કૂદકો અને આ થશે ત્રીજો કૂદકો. બરાબર. આપણે આ જે 3 કૂદકા મારીએ છીએ આ દિશામાં આવી રીતે તમારે બતાવવાનું હોય. અને આ જે આવ્યું છે નામ ઊંચું કરી નાખો. બરાબર. તો આ જે તમને મળ્યો છે આ સંખ્યા, કઈ સંખ્યા તો કે આ સંખ્યા. બરાબર. કઈ મળી છે તો કે 5/4 મળી છે. એ શું થશે તો ક્યાંનો જવાબ થશે 2/4 વત્તા 3/4 બરાબર 5/4. હવે આને તમે બીજી રીતે આમ પર લખી શકો. 1 પછી છે એટલે આને આમ પર લખી શકાય 1.1/4. બરાબર. એટલે આનો બીજો જવાબ આમ પણ થાય અથવા
1.1/4 ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણે સરવાળા બાદબાકી કરવાની થાય, બરાબર. તો ચાલો ડાયરેક્ટ આપણે આવીએ છીએ 9.2 ઉપર, સ્વાધ્યાય 9.2 ઉપર. તો સ્વાધ્યાય 9.2 એમાં પહેલો દાખલો જે છે એ સરવાળો કરો એવું બતાવ્યું છે. એટલે સાથે સાથે હવે લખતા જજો, અને આપણે સંખ્યા રેખા દોરવાની છે. એટલે સંખ્યા રેખા દોરવા માટે આપણે પાછું સ્કેલ જોશે, સ્કેલની મદદ લેવી પડશે, બરાબર. સ્વાધ્યાય 9.2 એમાં જે પહેલો દાખલો છે એ આપણે સરવાળો કરવાનો છે, અને એની રકમ કંઈક આવી છે 5/4 વત્તા -11/4. હવે જો છેદ સરખા હોય તો તમારે કંઈ કરવા પણ રહેતું નથી. છેદ સરખા હોય તો તમારે કંઈ કરવાનું રહેતું નથી, બરાબર ને સ્નેહાબેન? જોડાણી જાય છે કે નથી આવી? આજે હજી હા આવી ગઈ છે સ્નેહા. જો છેદ સરખા હોય તો આપણે કંઈ કરવાનું નહીં. છેદ સરખા ન હોય ને તો ઉપાધિ, તો આપણે છેદ સરખા કરવા પડે. અહીં છેદ સરખા છે એટલે કંઈ કરવાનું નથી. સીધે સીધું આપણે શું કરવાનું? સંખ્યા રેખા દોર નાખવાની. એટલે આપણે સંખ્યા રેખા દોર નાખીએ. લાલ કલરથી દોરું, લાલ કલરથી. હો, સંખ્યા રેખા મારી દોરાઈ ગઈ. સંખ્યા રેખા શક્ય હોય ત્યાં સુધી ફૂટપટ્ટીથી એટલે કે સ્કેલથી દોરવાનો ટેવ પાડજો, બરાબર, જેથી કરીને તમને સારી પ્રેક્ટિસ પડે અને સારું તમને લાગે. ઓકે, હવે શું કરશું આપણે? ક્યાંથી શરૂ કરશું? તો કે હું વચ્ચે ક્યાંક શૂન્ય મૂકું છું. અહીં ક્યાંક હું મૂકું છું 0. છેદમાં 4 છે એટલે આ થશે 1/4, આ થશે 2/4, આ થશે 3/4, આ થશે 4/4 અથવા 1 એટલે કે 1. પછી થશે 5/4, 6/4, 7/4 અને 8/4 અથવા 2. એવી રીતે હું માઇનસ એ બતાવી દઉં છું. શું કામ એ તમને પછી કહીશ. -1/4, પછી આવશે -2/4, પછી આવશે -3/4, પછી આવશે -4/4, અથવા એને આપણે કહેશું -1, બરાબર. પછી ત્યાં સુધી જમાય ત્યાં સુધી ખેંચી લ્યો. -5/4 અને હું -6 સુધી જવા દઉં, તમે -8 સુધી જવા દેજો, બરાબર. એ બધા માઇનસ છે. ચાલો હવે પેલી રેખ છે, શું છે પેલી સંખ્યા આપણને? તો કે એ છે 5/4, બરાબર. આ છે 5/4. એટલે એ ક્યાં છે? તો કે યાર એને આપણે હાઇલાઇટ કરીએ. આ 5/4 છે. હવે સરવાળો છે, એના પછીની સંખ્યા કઈ છે? તમારે અંશ જ જોવાનો છે. એના પછીની સંખ્યા કઈ છે? પ્લસ. એટલે મારે કઈ બાજુ જવાનું? તો કે આમ જવાનું, બરાબર. પછી શું છે? પ્લસ પછી યોગિતા પછી શું છે? કઈ સંખ્યા છે? માઇનસ છે. વેરી ગુડ, ભૂલ ન કરતા, 11 નો મૂકતા હો. પ્લસ પછી શું છે? જો માઇનસ આવી ગયું સીધે સીધું, એટલે માઇનસ આવ્યું એટલે શું થાય? આમ જવાનું, ઉલટાવી નાખવાનું, બરાબર. જો માઇનસ આવે એટલે તમારે દિશા બદલાઈ નાખવાની. પ્લસ આવે તો દિશા એ નહીં રાખવાની. જો માઇનસ આવે એટલે શું કરવાની? દિશા છે એ બદલાવી નાખવાની. એટલે અહીંયા થઈ ગયો માઇનસ. પછી શું છે? પછી 11. નીચે જોવાનું જ નથી, અંશ જ જોવાનો છે. માઇનસ કહે પછી 11 છે, એટલે મારે આ દિશામાં 11 કૂદકા મારવાના છે, બરાબર. એટલે ચાલો મારીએ. જોજો, આ 1 પહેલો કૂદકો, આ 2 બીજો કૂદકો, આ 3 ત્રીજો કૂદકો,
આ 4 5 6 આ 7 આ 8મો કૂદકો આ 9મો કૂદકો આ 10મો અને આ છે 11મો. એટલા માટે મેં -6 સુધી લખ્યું હતું. ખ્યાલ આવ્યો કે મને જવાબની પહેલેથી ખબર પડી ગઈ હતી એટલે મેં તમે કીધું તમે -8 સુધી જાજો અને એટલા માટે મેં માઇનસ આ વખતે બતાવ્યું અને પહેલાના દાખલામાં મેં માઇનસ નહોતું બતાવ્યું. ખ્યાલ આવ્યો? એટલે શું આવ્યું? -6/4 બરાબર. આ છે -6/4 અથવા એને આપણે બીજી રીતે શું લખી શકીએ તો કે આ -1 છે આ થઈ ગયું -1.1/4 આ થશે -1.2/4 અને આમ પણ લખી શકાય બરાબર. અથવા ત્રીજી રીત તમે સાદુ રૂપમાં ફેરવવું હોય તો તમે આને -3/2 સ્વરૂપે પણ લખી શકો. કઈ રીતે? ક્યાંય લખવું જો -6/4 છે ને છેદ ઉડશે જોજો ઉડાડું છો આ થશે -3/2 આ થશે 2/2 2 ઉડી ગયા વધ્યું શું -3/2 છે ને. તમે આને ત્રણ રીતે લખી શકો. કાં આને લખો તમે -6/4 અથવા આને લખો -1.2/4 અથવા આને લખો -3/2. કોઈ પણ સંખ્યા લખશો તમારા દાખલો સાચો પડશે. ખ્યાલ આવ્યો? લખાઈ ગયું? ઓકે. તો એના પછી આપણે જોઈએ બીજો દાખલો સહેલો છે ને શ્રદ્ધા? બીજો દાખલો થઈ જશે? અરે વાહ. સ્નેહા થઈ જશે? કેમ કરીશ મને કે જાય? અરે વાહ સરસ સરસ સરસ. હવે રેડી. બીજો દાખલો કરાવું છું તમારે કરવાનું નથી હું કરાવું છું. શું કામ? કેમ કે આમાં લસા લેવો પડશે બરાબર એટલે જો હું કરાવું છું. એક જ મેળવ છે જો બોટ પાછો લઈ આવી દઉં તમને. ઓકે દેખાય છે બધાને બોર્ડ? સારું. હવે જે બીજો દાખલો જે છે એ આપ્યો છે 5/3 પ્લસ 3/5. હવે આપણને ખબર છે કે તમે 5/3 ને અને 3/5 ને એક જ સંખ્યા રેખા ઉપર સીધી નહીં બતાવી શકો. તમારે એને સીધી બતાવવા માટે પેલા બેનો લસા લઈને છેદ સરખો કરવો પડે. હવે લસાની ગણતરી છઠ્ઠા ધોરણમાં કરી ગયા છે ને એમાં એક નિયમ મેં જે તે વખતે લખાવ્યો હતો કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય અને અવિભાજ્ય સંખ્યાઓનો તમારે લસા લેવો હોય ને ત્યારે હંમેશા બેનો ગુણાકાર લઈ લેવાનો બરાબર. તમારે શોધવાની કંઈ જરૂર નથી. બેનો ગુણાકાર આવે. અહીંયા 3 છે એ અવિભાજ્ય છે, 5 છે એ પણ અવિભાજ્ય છે એટલે અહીંયા લસા છે ને 15 થશે. સાઈડમાં લખી નાખું છું લસા બરાબર 15 કેમ કે બે અવિભાજ્ય છે. એટલે આને નાની એવી રીત થોડીક વધારે આપણે કરવી પડશે કે ભાઈ 5/3 છે મારે છેદમાં 15 જોઈએ છે એટલે 3 ને મારે 5 વડે ગુણવા પડે એટલે 5 છે પણ 5 વડે ગુણાય એટલે આ જે સંખ્યા થશે મને મળશે 25/15
બરાબર. બીજું જે છે એ છે 3/5. હવે ત્યાં મારે 15 લેવા માટે ઉપર નીચે મારે 3 વડે ગુણવું પડે, એટલે હું 3 વડે ગુણીશ એટલે મને મળશે 9/15. એટલે આમ હવે મારે સરવાળો કરવો છે તો હું કેમ કરીશ, તો કે હવે મારે આમ લખીશું 25/15 પ્લસ 9/15. બરાબર. શ્રદ્ધા હવે શું કરીશ? હવે આગળનું સ્ટેપ. ઓકે, સંખ્યા રેખા પર દર્શાવવાના. યોગિતા, બીજી કોઈ રીત ખરી? યોગિતા, સંભળાય છે મારો અવાજ? હા, સંભળાય છે. તો કેમ નથી બોલતી? બોલને. શું કરશું હવે? સંખ્યા રેખા ઉપર બંનેનો સરવાળો કરીશું. સંખ્યા રેખા ઉપર દર્શાવી બેનો સરવાળો. બીજી કોઈ રીત ખરી? સંખ્યા રેખામાં નથી દોરવી તો હાલે? શ્રદ્ધા, હાલશે? તો 25 અને 9 નો સરવાળો કરવાનો. છેદમાં 15 નો સરવાળો. 25 અને 9 છેદમાં 15. એમને જ રહેશે. હા, વેરી ગુડ. જો હવે મેં સંખ્યા રેખાની હું શું કામ ના પાડું છું એનું કારણ કહું. સંખ્યા રેખામાં શું છે તો કે તમારે તો 25 સુધી તમારે દર્શાવવું પડે, 25 લીટા કરવા પડે, ત્યારે તમને પહેલી રકમ આવે. પછી પ્લસ કરીને પાછા બીજા 9 તમારે લીટા કરવા પડે. ટોટલ તમારે 25 + 9 એટલા લીટા કરવા પડે. સંખ્યા રેખા થઈ જાય બહુ મોટી. બરાબર. આ તો હજી નાનો દાખલો છે, પણ આના પછી અમુક દાખલામાં તો ઉપરના ભાગમાં 56 ને 58 આવશે, તો ત્યારે કે સંખ્યા રેખા બધામાં દોરવી હિતાવહ નથી. એટલે હવેની રીત સીધે સીધી સંખ્યા રેખા વિના કઈ રીતે કરવાનું, તો કે છેદમાં 15 છે ને એ તો એમને રાખી દેવાનું. એ 15 એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. 15 ના 15 જ રહે. ઉપર જે અંશ છે આપણો, એ અંશનો તમારે સરવાળો કરી નાખવાનો. 25 + 9 આમ કરવાનું. બરાબર સ્નેહા, સમજાઈ ગયું? 25 + 9 નો ઉપર સરવાળો, નીચે 15 એમને રાખી દેવાનો. હવે તમે સરવાળો કરશો 25 + 9 એટલે એ લગભગ 34 આવે. મારી ભૂલ ન થતી હોય તો. સાચો છે દાખલો? 25 + 9 34 થાય? તો કે હા, બરાબર. 34/15. પણ હજી એક શક્યતા જોવાની કે ઉપર એટલે કે અંશ અને છેદ નું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે એનું સાદું રૂપ આવી શકે એમ છે. હજી એનું આગળ થાય એમ છે. 34 અને 15 બે વચ્ચે કઈ ભાગ હાલે એમ છે. અહીંયા નથી હાલતા, કેમ કે 34 છે ને એ 17 × 2 થાય. 34 ના 2 જવ્યો, 17 અને 2. 17 2 કેટલા થાય? સજલ કેટલા થાય? 17 2 34. બરાબર. હા, અને 15 છે તો 3 × 5 3 5 એમાં 2 અવયવ થાય. એ ક્યાંય કોમન એટલે સામાન્ય છે ને, એટલે ક્યાંય ઉઠશે નહીં. એટલે આપણો આ જે જવાબ છે એ છેલ્લો રહેશે. તો આવી રીતે આ બીજો દાખલો એનાથી પણ સહેલો. ખ્યાલ આવ્યો? હવેના જેટલા પણ દાખલા છે એમાં આપણે સંખ્યા રેખા દોરવાની નથી. ઠીક છે? સરસ. લખાઈ ગયો? ચાલો ત્રીજો દાખલો જોઈએ. આ દાખલો છે એમાં પણ સંખ્યા રેખા વિના જ હું સોલ્વ કરીશ. ત્રીજો દાખલો છે -9/10 પ્લસ 22/15. હવે જો અહીંયા બેનો ગુણાકાર તમારો લસા નહીં આવે. બેનો ગુણાકાર તો 150 થાય, એ લસા ન આવે. તો અહીં તમારે લસા છે ને બાજુમાં ગમે ત્યાં સાઈડમાં શોધી લેવાનો રફમાં. કઈ રીતે શોધાય? તો કે આમ શોધાય. 10 15 કરી અને આપણને ખબર છે બેમાંથી એક સંખ્યાનો 2 વડે ભાગ હાલે છે, તો કે હા 10 નો હાલશે. એટલે અહીં મૂકશું 2, અહીંયા આવશે 5, અહીં 15 ના 15, કેમ કે એ 2 વડે ભાગ નહીં હાલે. બેમાંથી એકનો 2 વડે હાલે છે, તો કે ના 3 વડે. હા, 3 વડે હાલશે. કોનો? 15 નો. 5 ના 5, અહીંયા 3, સોરી 5 તેરી 15, અહીં 5 આવશે. હા, 5 તેરી 15 થાય ને, અહીં પણ 5, અને પછી છેલ્લે આવશે 5. એટલે બંને જગ્યાએ એક એક આવી જાય. એક આવી જાય ને આપણો દાખલો પૂરો.
હવે શું કરવાનું લસા માટે તો કે આ ત્રણેયનો ગુણાકાર 2 3 6 6 5 30 એટલે બંનેનો લસા બરાબર 30 થાય બરાબર એટલે આની ઉપરથી આપણે હવે શું કરશું તો કે બરાબર -9/10 છે મારે 30 જોઈએ છે એટલે હું આને 3 વડે ગુણીશ આને પણ 3 વડે ગુણીશ એટલે મને મળશે 9 તેરી 27 પણ કેવા તો કે -27/30 એમને એમ બરાબર અને એવી રીતે બીજું જે છે એ છે 22/15 મારે 30 જોઈએ છે તો મારે 2 વડે ગુણવું પડે એટલે 15 2 30 થઈ જાય ઉપર આવશે 44/30 એમને એમ એટલે આમ હવે શું થશે તો કે -27/30 પ્લસ 44/30 હવે આ બંનેનો આપણે સરવાળો બાદબાકી જે થતું એ કરીએ કરવાનો છે સરવાળો પણ જો બાદબાકી થતી હોય તો ના નહીં પાડવાની બરાબર એટલે શું થશે બરાબર 30 સળંગ મૂકી દેવાના છે ઉપર રહેશે -27 વત્તા 44 ઉપર તમે જોશો બે સંખ્યા છે એક 44 છે ને બીજી 27 છે 44 છે એ પ્લસ છે 27 છે એ માઇનસ છે એક પ્લસ એક માઇનસ એટલે શું થાય બાદબાકી થાય 44 માંથી 27 તે બાદ કરવાના બરાબર એટલે જો રફમાં અહીંયા 44 માંથી 27 બાદ કરું છું રફમાં 44 એમાંથી 27 બાદ કરું છું 4 માંથી 7 જાય નહીં એટલે મારે લેવો પડે દશકો એટલે અહીંયા આવશે 7 અહીંયા આવશે 1 જવાબ ઉપર આવશે 17 નિશાની કઈ આવશે યોગિતા નિશાની કઈ મૂકું માઇનસ ઓકે સેજલ હા બોલ સેજલ માઇનસ માઇનસ આવશે બીજી સેજલ થાનકી માઇનસ માઇનસ પછી સ્નેહા માઇનસ માઇનસ સદા સદા હુઈ ગઈ સર કોલ આવ્યો તો એટલે એવું છે હવે બોલ જે નિશાની કઈ આવશે વત્તા પ્લસ આવશે આ તો બધા માઇનસ માઇનસ કરે છે દર વખતે તું જ કેમ ખોટું બોલે છે પ્લસ આવે સર કેમ પ્લસ કેમ આવશે જવાબ સર પ્લસ જ આવશે તો તે હમણાં માઇનસ કીધું તો હવે તું બદલાવમાં તારો જવાબ શ્રદ્ધા પ્લસ કેમ આવે કારણ કે માઇનસ વત્તા પ્લસ થાય અને પ્લસ પ્લસ માઇનસ થાય એ શું એ કેમ ગોટા વળ્યા તે રીના પ્લસ આવશે કે માઇનસ પ્લસ આવશે શું કામ હવે બોલ હાલ ચાલો કોણ જેને જવાબ ખબર હોય એ મને કહે સાચો જવાબ પ્લસ આવશે નિશાની પ્લસ આવશે એ જવાબ સાચો પણ શા માટે સર હું બોલું હા હા બોલ બોલ નહીં સ્નેહાને બોલવા જ પેલા 27 અને 44 માં 44 મોટા છે અરે વાહ સરસ સરસ હવે બરાબર લાઈટ મોડી લાઈટ થઈ જ્યારે તમે સરવાળા બાદબાકી કરતા હોય ને હું ફરી પાછું એકવાર કહું છું સરવાળા બાદબાકી કરતા હોય અને જવાબમાં તમારે નિશાની મૂકવાની થાય ત્યારે બેમાંથી જે મોટું હોય ને એને ધ્યાનમાં લેવાનું આ ક્યારેય નહીં ભૂલવાનું જે મોટું હોય ને એનો દબદબો હોય મોટું હોય ને એ એમ થાય
અહીંયા મોટા 44 છે એટલે 44 એ કીધું ભાઈ મારી પ્લસની નિશાની છે એટલે હું મારી પ્લસની નિશાની જ આપીશ એટલા માટે ત્યાં 17 ની આગળ પ્લસ આવે અને છેદમાં તો જે છે આપણે 30 એ તો એમને હજી તો હાવ એમને પડ્યા જ રહેશે એટલે આપણો જવાબ છે ને 17 ના છેદમાં 30 આવે આમાં બરાબર સરવાળો કરવો કે બાદબાકી કરવી શ્રદ્ધા ત્યારે તું જે કહે છો ને પ્લસ માઇનસ માઇનસ ને જ્યારે સરવાળો કે બાદબાકીની ક્રિયા કરવાની થાય ને ત્યારે તમારે એમ નિશાની જોવાની પણ નિશાની મૂકવા ટાણે જે મોટું હોય ને એમ એમ થાય 44 મોટા છે એટલે એમ કહેશે એમ જ થશે ખ્યાલ આવ્યો સરસ તો આવી રીતે 4 5 અને 6 અને 7મો દાખલો એ પણ ટ્રાય કરજો 9.2 ના પહેલાના સાથે 7 દાખલા તમારે રફ નોટમાં લખી પોસ્ટ કરવાના છે ખ્યાલ આવ્યો આ પીરિયડ જે છે મેં હજી એકવાર કહું છું યુટ્યુબમાં લાઈવ અત્યારે ટેલિકાસ્ટ ચાલુ છે અને આ વિડીયો છે તમે ગમે ત્યારે ગમે તે સમયે ગમે ત્યાંથી જોઈ શકશો અને તમને એવું થાય કે ભાઈ આમાં મને થોડોક પ્રશ્ન છે ત્યારે સાહેબે કીધું હતું પણ મારું ધ્યાન નહોતું અથવા મારે પાછું સમજવું છે આખો પીરિયડ મારે પાછો જોવો છે બરાબર તો તમે એ ફરી પાછો ગમે ત્યારે ગમે તે સમયે જોઈ શકશો આપણા વચ્ચે જે સંવાદ થાય છે એટલે આપણે જે એકબીજા સાથે વાતો કરીએ છીએ ને એ પણ તમને એમાં સાંભળવા મળશે આની લિંક મેં ગઈકાલે જે આપણો પીરિયડ હતો એની લિંક તો આપણા ગ્રુપમાં મૂકી હતી જ આની લિંક પણ હું આપણા ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમે એનો ફરી પાછો ઉપયોગ કરી શકો છો ઠીક છે તો આટલું રાખીએ છીએ